फ्रेंड्स गुड मॉर्निंग, जय माता जी, जय मोगल बधाने, जय श्री राम, जय સુરપુરા દાદાની। તો ગાઈસ આજે આવી ગયો છું હું સુરત, થોડું કામ હતું એટલે આપણે સુરતથી બ્લોગ ચાલુ કરી દીધો છે। તો અત્યારે હું છું સુરતમાં અને તમે જોઈ શકો છો પાછળનું બધું। અત્યારે આ બિલ્ડિંગ છે જ્યાં મેં રહું છું, જ્યાં મેં રહેતો તો નીચે જોવો પેલા કૂતરા સૂતેલા છે બધા, નીચે મંદિર છે મહાદેવનું। અત્યારે બી બધા પતંગ ચગાવે છે, જો એ નાના નાના છોકરાઓ હજી પતંગ ઉડાડે છે અહીંયા। અને મારા ઘરની પાછળ છે મસ્ત તાપી નદી છે, એ બી તમને બતાવું છું મેં। અત્યારે ધાબા પર બધા પતંગ ફાડીને ફેંકી દીધા છે, ધાબું ગંદુ કરી દીધું છે આખું। ને પછીની આ જુઓ કે આ બિલ્ડિંગ તૂટવાની તૈયારીમાં છે, તૂટે છે કે સ્લેબ પર છે ખબર નહીં પડતી, પણ જે બી થાય છે ખરી કંઈક અહીંયા કામ ચાલે છે। અને પાછળના ડાબામાં પતરા બનાકરા પતંગ। આ જો આ પાછળ તાપી નદી છે આખી, એનો પુલ છે, આ છે તાપી નદી। બધું કામ ચાલે છે બિલ્ડિંગનું રિપેરિંગ। અત્યારે બહુ વર્ષથી બિલ્ડિંગ બંધ હતી એટલે રિપેરિંગ કામ ચાલુ કર્યું લાગે ચાલકે। અને હવે અહીંથી જઈશું આપણે મોગલધામ, આપણે જઈશું ત્યાં મોગલધામ અને બતાવીશ સુરતનું મોગલધામ કેવું છે। તો ગાઈસ બન્યા રહેજો બ્લોગમાં, છેલ્લે સુધી બન્યા રહેજો। અને મારી ચેનલ પર નવા હોય તો લાઈક કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને। અને થેન્ક યુ સો મચ, મારા 1000 યુટ્યુબ ફેમિલી બની ગઈ છે અત્યારે। આવી રીતે સપોર્ટ કરતા રહેજો અને બને ત્યાં સુધી મારા વિડીયો આખા જોજો બધા, જેથી કરીને આપણો વોચ ટાઈમ બી વહેલો પૂરો થઈ જાય। તો ગાઈઝ મળીએ છીએ આપણે મોગલધામ, અને લઈ જાઉં છું તમને મોગલધામના દર્શન કરવા માટે સુરતમાં કેવું છે। બન્યા રહેજો વ્લોગમાં છેલ્લે સુધી। ભત્રીજો છે, ગાંડો છે, શું છે તારી પાસે? એને બંદૂક કહેવાય? એવું થોડી જાય, એટલે બંદૂક થોડી કહેવાય, ને લાઇટર કહેવાય। ગાઈઝ મારો ભત્રીજો છે, બેઠી ગયો છું નાસ્તો કરવા માટે। હવે નાસ્તો કરીને જઈશ મોગલધામ, બને રહેજો વ્લોગમાં છેલ્લે સુધી। ફાઇનલી ગાઈઝ અમે મંદિરે પહોંચી ગયા છે, જોઈ શકો તમે મંદિરે દર્શન કર્યા। આરતીનો ટાઈમ બી આરતી ચાલુ છે અને આરતીનો ટાઈમ ચાલુ છે અને આરતી થઈ રહી છે। આરતીમાં બધા બહુ બધા ઊભા છે અહીંયા અત્યારે, તો આરતી કરવા માટે થઈને આ છે મોગલધામ સુરતનું પીપોદરામાં આવેલું છે। તો આજનો વિડીયો અહીંયા બતાવીએ છીએ અને લાઈક કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલને। જય માતાજી, જય મોગલ, જય સુરપુરા ધામની।